એ જીઓ મેરે સુતાતા અમારા મેલ મારે આ તો હું તો રે ભાઈ ઓને સપના આયા માં જમરા સાસુ મારા એ જીઓ મેરે સુતાતા અમારા મેલ મારે એ જીતેલી રે પોરુના સપના આવ્યા રે એ આખું ઘર માથે લીધું છે એમ કહો ઓને કરું મારા સપનાની વાત સાસુ મારા હજી બાકી એ જેઠાણી મારા એ નણંદબા મારા પેલી રે પોરુના સપના આવ્યા રે એ આખું રજવાડું માથે લીધું છે સપના આવે છે સપના આવે તો ઉઠા એ મારા સાસરિયામાં પરણે મારો તેરીડો રે લે હા પર વાહ મારા સાસરિયામાં પરણે સગો તેરીડો રે એ તો સાચું છે ઓને પિયરિયામાં પરણે મારો વીર સાસુ મારા એ હુઈ જા ને પીવાને આ મરી જા કી એ મારા સાસરિયામાં પરણે મારો દેરજી રે એ ત્યારે બીજી રે પોરુના સપના આવ્યા રે અરે રે આ એક પોરના સપના હું ઓછા છે તો હવે તને બીજી પોરના સપના આવ્યા અડધી રાત નો ઓને કરું મારા સપનાની વાત સાસુ મારા આ કરી દે કરી દે બીજી રે પોરુના સપના આવ્યા ભાભી આના ખેલ તો દો હું નાટક આદરા છે એ જીરત નો રાય કોરે તેડવા આવતો રે એ તારે પણ ક્યાં ભાઈ હતા હવે એકના હાટાના તારે બે બે ત્રણ ત્રણ ભાઈઓ થઈ ગયા ઓને પિયરિયામાં એ પિયરિયામાં કાળો મંગળા માંડ્યો છે ભાભી ઓને પિયરિયામાં જવા દેશું કે નહીં સાસુ મારા એ હુઈ જા મને રતનો રાય કોરે તેડવા આવશે રે મને રતનો રાય કોરે તેડવા આવશે 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 ભાભી આના ખેલ તો જો અડધી રાત થી આને ખેલ માંડ્યા છે એ આ 20 વર્ષ થઈ ગયા નકરો આજ ઉપર તો? લીધો છે એને ઘડીક થાય તો સપના આવે ઘડીક થાય તો બીજા પરોના સપના આવે એ હુઈ જાય એમ કહું બરોબર છે ભાભી હે ને તું એમ કહેસ કે પિયરિયામાં ભાઈ છે તારા પિયરિયામાં તો પીપળા ઉગ્યો છે હે આ 20 વર્ષ થઈ ગયા કોઈ દી તારા પિયરિયાને કૂતરું તારું સંભાળ લેવા નથી આવ્યું
ને તને તાત્કાલિક સપના આવવા માંડ્યા. આપણે 20 વર્ષ ત્યાં આપણે આણું વરી ભેગ્યું આવી. તમને કોઈ દી સપનું આવ્યું? હે? મને તો કોઈ દી સપનું એવું આવ્યું ને. એમને મારી તમને કોઈ દી સપનું આવ્યું ને? આને સપના આવે છે, સપના. એ આવરાવો શીખા કરી જા ને. એવું લાગે ને તો નીચે સાકું મૂકી દેવાય, લોઢું મૂકી દેવાય તો સપના આવતા બંધ થઈ જાય. હે? બસ ભાભી જવા દ્યો ને હવે. અરે ના, જાવા હું દે, જાવા હું દે. આ 20 વર્ષથી આજ નકરું કર્યું છે. ઘરમાં કોઈ દી સુખ શાંતિ નથી આવવા દીધી. હુઈ જા સાનમુની એમ કહું. સાસુમાં સરીએ રોતી નહીં હો, નકર માર જેવી. આ ખોટા ખેલ રેવા દે જેવા. હા? સાસુબા. જેઠ જેથી ઘરે ન હોય તેથી આ આવું જ તે કરે. દી જ લે. બધું આદરે છે. કદાચ મારું સપનું સાચું પડે તો મને પિયરમાં તો જવા દેશો. સાંભળો, પણ હાસુ પડે તો ને. એ આવા સપના હાચા ન હોય, આવા સપના ખોટા હોય. સપનાના ભરોહે નો રેવાય એમ કહું. બહુ સપના આવતા હોય તો ઓશિકા નીચે દાંતરડા મૂકો ને હું પણ હુઈ જાઓ. ને એમ કયો છો વીરો પૈણે ને વીરો તેડવા આવે ને. તારે 20 વર્ષ થયા, વીરો કોઈ દી હતો નહીં ને અચાનક તારો વીરો પૈણવા માંડ્યો એમ કહું. હે? આવા સપના હાચા ન હોય સગુણા. ગાંડા ઘેલા થાવ ને સાનમના હુઈ જાવ ને. જો તમારું સપનું સાચું પડ્યું તો તમે તારે જાજો, હું ક્યાં ના પાડું છું. પણ અડધી રાત આખું રજવાડું માથે લીધું તમે હુઓ ને હુવા દ્યો. બસ ભાભી ટાઢા પડી જાઓ. એમને સપના આવે છે, કોઈ દી તમને સપના આવ્યા? મને તો કોઈ દી સપનું ન આવ્યું. તાય હું તિતાલી થાય પાછી. હાવ સાનમુના રંગમેલમાં જઈને હુઈ જાવ ને હંતાઈને હુવા દ્યો. હાલો છોકરીઓ, તુંય હાલ ને, હાલ ને, હાલ ને. આમ હુઈ જાય ને. તું ક્યાં ગયા કી ભાગસ? આઈ યાર ને. એજી કવડા સાસરિયા મજીવ બુરલો. એજી કવડા સાસરિયા મજીવ બુરલો. હવે કેમ કરી મારે દુઃખના દાડા ગાયલો. હવે કેમ કરી મારે દુઃખના દાડા ગાયલો. કવડા સાસરિયા મજીવ બુરલો. સાસુ નણદલ મેણા બોલતી ગલો. સગુણા તો ન ભાઈ કહેવાય લો. સગુણા તો ન ભાઈ કહેવાય લો. કવડા સાસરિયા મજીવ બુરલો. ઓજી રે કવડા સાસરિયા મજીવ બુરલો. અરે વીરા રામદેવ, આ 20 વર્ષથી તો પિયરનું પાદર નથી જોયું ભાઈ. હજુ તારી બેન સગુણાને આ 20 વર્ષ સાસરિયામાં ગયા છે. ક્યારે પણ આંખોમાંથી ઊંઘ પણ નથી ઉડી ભાઈ. અને કદાચ મને જો સપનું સત્ય હોય ને તો એને સત્ય કરજે. નહીતર મારી સાસુ જેઠાણી નણંદ મારી હાંસી ઉડાવશે. હા વીરા, મારું સપનું સત્ય કરજે ભાઈ, સત્ય કરજે. અરે વીરા, આવી વેદના, આવા દુઃખ તો એ બેનને પૂછો જેને મારી જાય વીર નથી. માને પૂછો જેને ખોળાનો કુંદરાર નથી ભાઈ. અરે વીરા, આજે કદાચ તે પોકરણગઢમાં આજે પીર થઈને પૂજાણો હોય ને ભાઈ, તો આજે આ તારી બેન સગુણાનું નભાઈનું મેણું એક વાર તું ટાળજે મારા વીરા. એક વાર તું ટાળજે. તું પોકરણગઢમાં જો પીર થઈને પૂજાણો હોય ને ભાઈ, તો મારું સપનું સત્ય કરજે વીરા. સત્ય કરજે ભાઈ, સત્ય કરજે. શેકો આજે
રાજમાં છે કોઈ? અરે રે કોક આમ જો રજવાડાને ડેલી ખટખટ આવે છે. જાતો જરીક જાતો બેન. બોલો શું આવ્યા છો? મારી બેન સગુણાને તેડવા ક્યાંથી આવો છો? પોકરણગઢથી. પોકરણગઢથી આવો છો? હા, રાજા રજવાડામાંથી આવો છો? રાજા રજવાડામાંથી. નાયા તા કે પેલા આવી ગયો. ના તારો હાંઠિયો પેલા બારો બાંધ. એલ્યું કોણ છે? કોને ખબર આ ગુરખા જેવું કોક આવ્યો છે? હું કે છે? રત્નો રાયકો છે મારું નામ. રત્નો રાયકો છે ને સગુણાબેન ને તેડવા આવ્યો છે એમ કે છે. ઓહો હો સગુણાને તેડવા આવ્યા છે. જાજા હગા જાગી ગયા નહીં? તાત્કાલિક આવું બધું તમે આ બાજુ હાલ આવો ને ભાભી જરાક. હેત હું ઉભરાઈ ગયો મને ઈ સમજાતું નથી ને ભાઈ આ મારી માર્બલ ની લાદી બગડી ગઈ તાર હાંડિયા લીંડોડા કરી નાખ્યા. જરીક હાંડિયા ને બાયણે રાખી એમ કહું. કાંઈ વાંધો નહીં, હા હાંડિયાને બાયણ બાંધી દઈશું. હા મારી બેનને તૈયાર કરી અને મારી સાથે મોકલી દઈશ. આયા કોઈ તારી બેન નથી. કોણ તારી બેન? બેન સગુણા. લે એટલે આ 20 વર્ષ થઈ ગયા ને હવે તમારી બેન થઈ ગઈ? હા, અટાણ લગન તો કોઈ નહોતું એને ભાઈ. હે એને પિયરિયામાં પીપળો ઉગ્યો તો. અરે એમ નો કયો. હા જે ધરતીમાં મારો ધણી રામદેવ પૂજાય છે અ એ મારા પીર કહેવાય. અને એની બેનને જો તમે દુખી કરશો. તમને ખબર હશે ને તમાર પીર હશે તો અમને તો કઈ ખબર નથી બાપા. હે અમને તો કોઈ જાતનું કઈ ખબર. આજ તમે કયો તમે ખબર પડી અમને. હે જે તેવી કાઈ છે નહીં. તમ તાર જેમ આવ્યા ને એમ પાછા વયા જાવ એમ કહું છું. આવો લીલપ નો કરો અને મારી બેન સગુણાને અમારા હારે મોકલી દો. આ નહીં માને એમ નહીં માને ઓર લઈ લઉં નંદા. હાલ અંદર તારે બેન તાર બેન ને તેડીશ અહીંયા ગુડા. આઈના પડ્યો રે છે હો. ભલે. તને બહુ બેન ને તેડવાનો હરખ છે ને એટલે હમણાં જો આ કાર કોટરી પૂછો તને ખબર પડે કે અહીંયા મૈસલા કેવા છે ને તારે અંધારામાં રહેવું પડે ને તો તને ખબર પડે. કેવો તારો પીર તને છોડાવવા આવે છે બરોબર ને ભાભી? અરે એવું ના કહો. હા મારો રામદેવ મને જરૂર છોડાવવા આવશે. આ કાઈ વાંધો નહીં. આપણે હુંતા ભેગા થાય ભલે તમ તારે ભલે ઈ રિયા. ભલે રાયડું નાખ્યા. હા આયા વ્યાય બટા આયા વ્યાય નહીં ખાઈ જાવ તને આયા વ્યાય. અરે આયા વ્યાય. આજ રતનો પુરાણો સંગાર જેલમાં ભારતના અને મારી વારે આવા રામદેવની આજ રતનો પુરાણો ભારતના હૈયાની અંદર હિંમત રાખ રત્ના. તારી વારે જરૂર તારો વીર રામદેવ આવે રત્ના. જોજે રે રત્ના રે હિંમતું રાખજે રે યાર. ભલે વેલા વેલા રાત જેલની વાણી છોડો મને બેને. અને તારી વારે આવે રામદેવ વીર. જોજે રે રત્ના રે હિંમતું રાખજે રે યાર. ભલાની અણીએ રે ધેરના તાળા તોડું રે યાર. જય હો મારા વીર. અને રાતના ને લાવું જેલની બહાર. આ ભલાની અણીએ રે ધેરના તાળા તોડું રે યાર. હે રત્ના, આજ તારી વારે તારો વીર રામદેવ આવ્યો હોય રત્ના. હા રામદેવ. પણ સાંભળ રત્ના, કાજ રામદેવ ની દીધેલી કંકોત્રી અને રામદેવ નો લઈને આવેલા સંદેશાની સાથે જો આજ
રાજા પઢિયારે બેનબા સગુણાને તારી સાથે ન મોકલા હોય અને તને શંકરને જેલ પૂર્યો હોય ને રત્ના, તો સાંભળે રત્ના, આજ તારી વારે તારો વીર રામદેવ આવ્યો એનો પરચો આપતો જા. સાંભળ રત્ના, કાજ બેનના સાસુને આજ મારો મીઠાણ બંધો હાથ દેખાય, આખા શરીરે ભાલાની અણીયું લાગે ને, તો માનજે રત્ના કે તારી વારે તારો વીર રામદેવ આવ્યો તો. ભલે રામદેવ. એલી ગોબરી, હા એ ગોબરી, હા આ કઈ કરતું હોય એવું લાગે છે કઈક હો. આ ભાલાની અણિયું લાગે છે નકરી ખંજવાળ આવે છે. આ હું થયું બધું? કઈ નહીં, ઓલા હાંડિયો અંદર આવી ગયો તો ને મૈસલા વધી ગયા, આખું શરીર આમ તો જો કઈડ કઈડ નકરું કરે છે. ભાભી આ આ મેલ કેમ ધ્રુજવા માંડ્યો? કોણ જાણે હોય બા. આ તાય શું આ સવારમાંથી મેલ ધ્રુજતો તો ભાભી. છે? હા તારો તો બહુ મેલ ત્રીજો આ બાપા, સવાર હોતી ધ્રુજો. આખું શરીર આમ તો જો કઈડ કઈડ કરે હોય બા. તમને શું થાય છે ભાભી? કઈક થાય તને કઈ નથી થતું? તો આમની વયા છેતી છેતી ભાગમાં. મેં એમ કહું છું તું મોકરી હું ભાગે? એક તો અહીંયા વિઘન આવે છે ને તું મોકરી મોકરી ભાગે. તો શું એક ને ખંજવાળ ઉપડી છે બાર ને આયા ઓરી રે ને. અહીંયા હાલ એને ખો થઈ ગઈ છે બાને કાઈ વાંધો નથી. આ તને ઓલી ધાધર થઈ ઈ જ નહીં મને સોઈટી હોય ને, હું એમ કહું છું આ જો નકરી કઈડ કઈડ કરે. અરે અહીંયા વ્યાય તમને હું કહું છું ભાભી, હા. આમાં કઈ હુતકો કાનક પડતો. બોલાવો. આમ તો જો નકરું આમ નકરું ક્યાંય રહેવાતું નથી. આ આમ કામણગારી કાઈ નથી કર્યું ને ભાભી. એવું તો કેમ જ જેવું છે એવું આપણા ઘરનું છે, એ વાત આપણું સભ્ય છે, એવું ન કહેવાય પાછું. આમ ને મને એવું લાગે છે નહીં ખરાબ બરાબ નહીં દીધા હોય ને. એટલે જ કહું છું આ નકરી ખંજવાળ ઉપડી ગઈ છે. આ મેલ ધ્રુજે હે. આ ક્યારની બડબડ બડબડ અંદર કરતી ત્યાં કઈ કર્યું લાગે છે. એને કાઈ નહીં કર્યું હોય, ઓલા છોકરાને આપણે પૂરો તને ખબર હોય તો આહા. હું નામ કઈ કેતો તો ઓલો રત્નો રાયકો રત્નો કેતો તો કે તમને ઓલો સોયણો પહેરીને આવ્યો છે ઈ. હા એટલે તમ તારે ગંધારો રહ્યો પણ દિલનો શોખ હોય છે હો. જાવ આ તો એટલે જાજી વાર પૂરી ન રખાય ને તો હોજી જાવ આપણે. અરે મરી જાહું, મારે તો આ 12મું નહીં થવા દ્યા. આ નંદા બા ઈ તો ઈ વાત જોઈને જ બેઠી છે કે મરે જાય. હા એક કામ તમે કર, ઊભા થઈ જાવ. ઓલા છોકરા પાસે જાય. ત્યાં જઈને એને બહાર કાઢીએ. મિત્ર આ મેલ બેલ બધું પડી જાય બીજું તો ઠીક. મને એવું જ લાગે છે એક તો તાર જેઠની હાજરી છે નહીં. રત્ના હાલ ભાઈ બારો વ્યાય. મારો પેટ મારો દીકરો આયો અહીંયા હાલ. કેમ શું થયું? કઈ નહીં કાઈ નથી અહીંયા આવી. આ લેવા આયા તમને. હા તારે પાણીપુરી છે, આઈસ્ક્રીમ ખાવીશ કઈ? ના ના, મારે કાંઈ નથી ખાવું. મારે હવે આયા ને રહેવું છે. અરે ના એવું થોડું કરે તો ગાંડો છો હાવ. એ તું તો હાવ ગાંડો દીકરો. આવી આય નથી આવું. એટલે આવું ન કરે મારો દીકરો. અહીંયા હાલ. કેમ શું થયું? શું તમને એ બધા? આ કાંઈક નકરું આખું મહેલ ધૂજે છે ને. અમે ત્રણેય દેરાન જેઠાણી મારી દીકરી નંદા હમ થઈને આમ નકરું આમ તો જો નકરું કઈડ કઈડ જ કરે છે. હું કરું એનું? એવું નથી. હા મારા રામે તમને પરચો પૂર્યો છે હા એટલે એવું થાય છે. હે હા એ એટલે તું કેતો તો હા શું છે? તે હા શું જોઈ ને. આવી મારો દીકરો અહીંયા હાલ. મારો ભાઈ હા અહીંયા આવીએ. હે તો હું કેતો તો રામદેવ ને હું હા એને આ કર્યું છે, હા. એનો પરચો છે એટલે આવું થાય છે. તમને કઈ ભાલાની અણીયું કે મીંદર પડ્યો હાથ હા. દેખાણો છે? હા જો એવું જ થાય છે. તને તું એવું જ કહેતી હતી કા? ત્રણ ખેરા રામાપીર નું નામ લ્યો હા એટલે થઈ જશે સારું બધું. એવું છે. અને બેન સગુણાને હરખે ઈ તો ને હવે અમને હવે તારી માત હા તારી વાત માનવી જ જોઈએ ને ભાઈ. આ તો રામાપીર ની જય બોલાવી દો એક ખેરે. બોલવી જોઈએ એટલે હરખું થઈ જાય બધું. એમ. બોલો રામા પીરની જય, ભાડલાના પીરની જય, રણુજાના રામની જય. તું અહીંયા રે બટા. હા જો માર ઘરનું વવારું છે, મારે એમને તેને મોકલાતી નથી. હા. તમ તારે એની હારે વાત કરું બરાબર, એને હારે સીત કરું. જો ઈ આ પાડે તો તમ તારે જાજે. એમાં એવું છે અહીંયા અમારે વિવાહ છે. એવું નથી નકરું ન્યા તમારે રામદેવ ભાઈ પડે છે, અમારે અહીંયા છોકરો પડે છે, એનો દેર પડે છે. હે એને અહીંયા ભરખા તો હોય ને કે ન હોય? હોય ને. તો પછી કાંઈ વાંધો નહીં, પૂછી લ્યો જાઉં. હે એને
એવું નથી એને છે અમારે ભણા નહીં જાવું હોય કા પણ અહીંયા આવ્યા દીકરા અહીંયા આવ્યા પણ તો જુવાન થઈ ગયો છે સગુણા અરે હા સાસુમાં, તારા સપના હાસા પડ્યા હોય એવું મને લાગે છે દીકરા. હા સાસુમાં. તું હાંજે રાતે એમ કહેતી હતી કોક રત્નો રાયકો મને તેડવા આવશે. એ તો જોક તું કાઈ જોવા ગઈ નહોતી. આ હવાર થયું તો હાસુ રત્નો રાયકો તેડવા આવ્યો. હા સાસુમાં. ને એના વરી પારખા લેવા હાટુથી મેં એને કાલ કોટરીમાં બંધ હોતક કર્યો. આખો મહેલ ધ્રુજ આમથી આમ ને આમથી આમ ને અમે સારે સાર નકરી ભાલાની અણિયું લાગે, નકરી ભાલાની અણિયું લાગે. હા સાસુમાં. તો હું તને શું કહું છું, તારે જાવું જ જોહે. અરે હા સાસુમાં. હા આજે 20 વર્ષ થયા છે, ભાઈના લગ્નનો લાવો છે તો રાજી ખુશીથી જવા દો ને. પણ મને છે ને આમાં એંધાણ હારા નથી લાગતા હો. તું જા ભલે, પણ મને એવું લાગે છે તું છે ને ન્યા હારું કાઈ ભારીશ નહીં. એન કરતા હું તને એક વાત કહું, તું સાંભળ. હા સાસુમાં. કે નામા જમણા તે તાર બોલિયા રે.
તું કોઈના બાપનું માનીશ નહીં. તમ તારે તારા વિવાહ પૈણેસ ન્યા તારો વીરો પૈણેસ એના વિવાહ છે. તમ તારે અહીંયા તમ તારે આપણા તમારે તમ તારે દેરના લગ્ન છે એ અમે રોડવી લેવું. આપણા ઘરે પ્રસંગ છે એ અમે રોડવી લેવું. બીજું તો હું કરું? કાંઈ વાંધો ને જાવ બરાબર ને. આમ જો અહીંયા બટા અહીંયા દીકરા તારે જાવ હોય તો જા, પણ આ છોકરાને અહીં મુક્તિ જા. કા બટા અરે નહીં સાસુમાં, અહીંયા તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. આજે 20 વર્ષે ભાઈના લગ્નમાં જાઉં છું. હા સાસુમાં, જેમ ગાય વગર વાસરું ના રે, જળ વગર માછલી ના રે, એમ માં વગર દીકરો કેમ રે. હા સાસુમાં, ભાઈના લગ્નમાં જાઉં છું તો મારા દીકરાને પણ હું સાથે લઈ જાઉં ને. તું નકરું એમ કે મારા દીકરાને સાથે લઈ જાવ, સાથે લઈ જાવ. એને પૂછજી અહીંયા વેલ બસ કાકાના લગ્ન કરો હતા, કાકાના લગ્ન કરો અહીંયા હાલ માં અહીંયા મન ને એમ કહું છું. અહીંયા રે ને આખો ભાગસ થી હે. તારે ક્યાં જાવું છે? તાર મામાને લગ્ન કરવા જાવું છે, કાકાને કરવા રોકાવું છે? કાકાને લગ્ન હે મામાના હે મામાના હે હું બોલો અહીંયા હાલ તો લે. અહીંયા તાર પપ્પુજી ખાવું છે? હું ખાવું છે? અહીંયા મેં દીકરો તને આઈસ્ક્રીમ ખાવે, તારે અહીં રોકાવું છે ને? તો મામાના ઘરે જવું હા. આય માવડ્યો નીકળો. મેં કીધું આ તલમાં નો થરી થરહામાં હું થરી એવું છે આમાં જોજી. મામાને લગ્ન કરે છે કાકાનું કઈ મોલ જ નમરે હે. કાઈ વાંધો ને અમે તમ તારે તાર કાકાને લગ્ન કરી લેવું. બીજું શું કરું? આમ જો સગુણા તમ તાર છોકરો એમ કે મામાને લગ્ન કરવા તમ તાર કાઈ વાંધો નહીં, રાજી ખુશીથી જાવ, રાજી ખુશીથી જાવ. પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જો આ છોકરાને કાઈ ખીલી ખટકો કાઈ થયો છે તો પિંગલગઢના ઝાડવા જોવાનું રહેવા દેજે. હું એમ કહી દઉં છું. પછી મને કેતી ને કીધું નો તું હો. જાવ રાજી ખુશીથી જાવ. તમ તારે હીરા માણેક તમ તારે નવા નવા લુગડા પહેરીને રાજી ખુશી ભાઈના લગ્ન કરો. અમે રાજી છે તમ તારે બરાબર. હા સાસુમાં, દીકરાનો આખો વાળ નહીં થાય. જેવા જાવશો ને એવા આવજો. જેવા જાવશો ને તમને જો અટાણે હોરે હોર કરીને મોકલું છું. આમાંથી કાંઈ તને ન થવું જોઈએ ને ભનાને કાંઈ ન થવું જોઈએ. બહુ સારું સાસુમાં. રત્ના હો જો તારી જવાબદારી છે ભાઈ. હા હો માર ઘરનું વવારું કેતોય ભલે ને મારી દીકરી કેતોય ભલે, તને દઉં છું ભાઈ કીધું સાટલે. હો રાજી ખુશીથી જાવ. હા રાજી ખુશી. હાલો છોકરીઓ આપણે. અરે વીર રત્ના, હા બેન સગુણા, 20 વર્ષ થતો આ દુઃખના દિવસો હું જોઉં છું ને ભાઈના મેણા સાંભળું છું. આજે ભાઈ રામદેવે સપનું તો સત્ય કર્યું. મારી સાસુમાએ રેહમાં રજા આપી, રજા તો આપીને ભાઈ આજે મને પણ હૈયામાં હરખ છે. ઘડીક વાર ઉભા રહ્યો, હું તમારી સાંડળી શણગારી દઉં. એ જ ઝૂલથી શણગારું ભાઈનો સાંડિયો રે. ભાઈ ઝૂલથી શણગારું વીરનો સાંડિયો રે. ભાઈ બેગો રે વીરનો સાંડિયો રે. ઓને સજાવે સજાવે તો સજાવે તો સોળે શણગાર વીરા મારા. ભાઈ તરત થયારે બેલીબા સાવતા સાવતા સાવતા. યા કોહા કો રતન ભાઈ હાડ ગુગરા વાગે છે. યા કોહા કો રતન ભાઈ
મારે જાવું વીરાના વિવાહે ઘૂઘરા વાગે હાકો હાકો રતનભાઈ હાકો હાકો